જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. હું આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને, જેનો ટોપિક છે કે મા ચામુંડાની ઉત્પત્તિ ક્યારે થઈ અને મા ચામુંડા અને મહાકાળી એક છે કે નહીં. તો સૌપ્રથમ મિત્રો હું તમને જણાવવા માંગીશ કે શુંભ અને નિશુંભ નામના બે રાક્ષસ હતા, જેમને ઘોર તપસ્યા કરીને એક વર પ્રાપ્ત કર્યું હતું બ્રહ્મ ભગવાન પાસે, કે તેમને નારી સિવાય બીજું કોઈ પણ નહીં મારી શકે. એટલે કે ના કોઈ પણ દેવગણ, ના કોઈ પ્રાણી, પક્ષી કે મનુષ્ય, કોઈ પણ નહીં. આ અહંકારમાં આવીને તેમને ધરતી પર ખૂબ જ ત્રાસ ગુજાર્યો અને સ્વર્ગ લોક પર પણ હુમલો કરી દીધો હતો. સ્વર્ગ પર હુમલો કર્યા બાદ તેમનાથી ત્રાસીને દેવલોક ઇન્દ્ર કૈલાસ પર મદદ માંગવા માટે જાય છે શંકર ભગવાન અને પાર્વતી માતા પાસે. તો જે રાક્ષસો છે તેમના બે સેવકો હોય છે, ચંડ અને મુંડ, તે તેમને શોધતા શોધતા કૈલાસ પર્વત પર પહોંચી જાય છે અને ત્યાં તે માતા પાર્વતીને જોવે છે અને તેમનો સુંદરતાને જોઈને તે મોહિત થઈ જાય છે. અને ત્યારબાદ તે પાછા જે તેમના રાક્ષસ હોય છે શુંભ અને નિશુંભ પાસે જાય છે અને તેમની સુંદરતા વિશે તે સંદર્ભમાં તેમને કહે છે. અને ત્યારબાદ તે બે રાક્ષસ હોય છે શુંભ અને નિશુંભ, તે લગ્નનો પ્રસ્તાવ માતા પાર્વતી પાસે મોકલે છે. અને ત્યારબાદ માતા પાર્વતી ગુસ્સે થાય છે. ગુસ્સે થઈને તેમને એક એઝ અ વોર્નિંગ આપે છે કે આજ પછી તેમને કોઈ પણ દેવી પર કુદ્રષ્ટિ નાખી તો તેમનો અંત નિશ્ચિત છે. તો આ વસ્તુ સાંભળીને તે રાક્ષસ જે છે ખૂબ જ ગુસ્સે થાય છે અને કૈલાસ પર હુમલો કરવા માટે આવે છે અને લલકારે છે તેમને. દેવગણો જે હોય છે, ઠીક છે, તે દેવીઓની સુરક્ષા હેતુ તેમની સાથે યુદ્ધ કરે છે, પરંતુ અસુર દેવગણો પર ભારી પડે છે. અને ત્યારબાદ તેમના જે સેવકો હોય છે ચંડ અને મુંડ અને તેની સેના જે હોય છે તે દેવીઓ પર કુદ્રષ્ટિ નાખે છે, તેમની સાથે ખરાબ વ્યવહાર કરે છે, ખરાબ વડો વિશે તેમને વર્ણિત કરે છે. ત્યારબાદ આ સાંભળીને માતા પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે મહાકાળીનું રૂપ ધારણ કરી લે છે. અને રૂપ ધારણ કર્યા પછી તે રાક્ષસ ચંડ અને મુંડનો વધ કરે છે અને તેમના મસ્તકોનો હાર બનાવીને પહેરી લે છે. તો આ રૂપને જોઈને માતા અંબે કહે છે કે ચંડ અને મુંડ રાક્ષસના વધ કરનારી માં મહાકાળીના આ રૂપને આપણે આજથી સંસારમાં મા ચામુંડા તરીકે પણ ઓળખીશું. આ રીતે માતા ચામુંડાની ઉત્પત્તિ થાય છે મિત્રો. તમને ગમ્યો હોય વિડીયો તો જેટલો બને એટલો શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.